ગુડ આફ્ટરનૂન બાળકો. સ્વામી વિવેકાનંદ વિદ્યાલયમાં આપનું સ્વાગત છે. આજે આપણે ભણીશું કાવ્ય 5 ધમ્મક ધમ્મક આતા હાથી. અહીં કવિતાનું નામ છે ધમ્મક ધમ્મક આતા હાથી. ધમ્મક ધમ્મક એટલે કે જોશથી. ધમકનું ગુજરાતી થાય છે જોશ. જોર જોરથી આવે હાથી. બરાબર ને? આ કવિતાના લેખક છે પ્રયાગ શુક્લ. પ્રયાગ શુક્લ નામના લેખકે આ કવિતા લખી છે. અહીં જોઈએ તેની प्रस्तुत कविता प्रसिद्ध रचनाकार श्री प्रयाग शुक्ल द्वारा रचित की गई है. प्रस्तुत कविता एटले के आ कविता प्रसिद्ध रचनाकार श्री प्रयाग शुक्लना द्वारा लखवामां आवी छे. रचित की गई है एटले के रचवामां आवी छे. आपका जन्म ईस्वीसन 1940 में कोलकाता में हुआ था. तेमनो जन्म ईस्वीसन 1940 में कलकत्ता में थयो हतो. साहित्य की विविध विद्याओं पर सशक्त रूप से लेखनी चलाई है. साहित्यनी विविध विद्याओं पर सारी रीते तेमणे पोतानी कलम चलावी छे. एटले के साहित्य पर तेणे विविध जुदा जुदा विषयों पर तेणे लेखो लखेला छे. बच्चों के लिए आपने बहुत उल्लेखनीय रचनाएं लिखी है. बाळको माटे, बच्चों के लिए एटले के बाळको माटे, आपने एटले के तेमणे, तेमणे एटले के प्रयाग शुक्लए बहुत उल्लेखनीय एटले खूब ज उल्लेखनीय रचनाओं वर्णवी शकाय तेवी रचनाओं लखेली छे. आपके 9 काव्य संग्रह, 5 लघुकथा संग्रह, 3 उपन्यास, 1 कला पुस्तक, सत्यजीत रे पर 1 पुस्तक प्रकाशित है. एटले के तेमणे 9 काव्य संग्रहो लख्या छे, 5 लघुकथा संग्रह एटले के नानी नानी वार्ताओ. लघुकथा एटले नानी वार्ताओ, तेवा 5 पुस्तकों लखेला छे. 3 उपन्यास, उपन्यास एटले के नवलकथा, 3 नवलकथाओ लखी छे. 1 कला पुस्तक, कला पुस्तक एटले के कळाओनुं पुस्तक, तेमां जुदी जुदी जातनी कळाओनुं वर्णन करवामां आवेलुं होय छे, ते 1 पुस्तक लखेलुं छे. सत्यजीत रे पर 1 पुस्तक प्रकाशित है. एटले के सत्यजीत रे ते नामनुं पण एने 1 पुस्तक लखेलुं छे. इसके अतिरिक्त एटले के तेना सिवाय पत्रिका का संपादन भी किया है. तेना सिवाय तेणे पत्रिका एटले के મેગેઝીનનું પણ સંપાદન કર્યું છે. મેગેઝીનો પણ લખેલા છે. જાત જાતના મેગેઝીનો આપણે જોઈએ છે, સમાચાર પત્રની સાથે મેગેઝીનો પણ આવતા હોય છે, તો તેમાં પણ તેણે પોતાની કહાનીઓ લખેલી છે. અહીં આપણે આ લેખકનું, કવિનું, પ્રયાગ શુક્લનું વર્ણન સાંભળ્યું. તેણે તેમનો જન્મ જોયો, ક્યારે થયો, ક્યાં થયો, તે બધું આપણે જાણ્યું. હવે જોઈએ આપણે કવિતા. તો આ કવિતાના શબ્દો છે ધમક ધમક આતા હાથી, એટલે કે જોર જોરથી આવે હાથી. હાથી ચાલે ત્યારે તેનો પગનો અવાજ કેવો આવે છે? ધમક ધમક. અહીં કવિતામાં કવિએ એવું વર્ણવ્યું છે કે ધમક ધમક આતા હાથી, એટલે કે ધમ ધમ, જોશથી ધમધમ કરીને આવે છે હાથી. ધમક ધમક જાતા હાથી, એટલે કે જોશ જોશથી ધમ ધમ કરતો જાય હાથી. અપની સૂંઢ ઉઠાતા હાથી, અપની સૂંઢ ઉઠાતા હાથી, એટલે પોતાની સૂંઢ ઊંચી કરે છે. ઉઠાતા હાથી એટલે ઊંચી કરે છે હાથી. પોતાની સૂંઢ ઊંચી કરે છે હાથી. અપની સૂંઢ ગિરાતા હાથી, અપની એટલે પોતાની, પોતાની સૂંઢ ગિરાતા હાથી એટલે નીચે કરે છે. હાથી પોતાની સૂંઢ પહેલાં ઉપર કરે છે,
પછી નીચે કરે છે. અપની સૂંઢ હિલાતા હાથી. અપની એટલે કે પોતાની સૂંઢને હલાવે છે હાથી. અપની સૂંઢ ઘુમાતા હાથી. પોતાની સૂંઢને ઘુમાતા એટલે ફેરવે છે હાથી. ગોળ ગોળ ફેરવવું એટલે કે ઘુમાતા. તો પોતાની સૂંઢને ફેરવે છે હાથી. તેના પછીના શબ્દો છે ધમક ધમક આતા હાથી એટલે કે જોર જોરથી આવે હાથી. ધમક ધમક જાતા હાથી જોશ જોશથી જાય છે હાથી. અહીં આગળ કવિતાના શબ્દો જોઈએ. જબ પાણી મેં જાતા હાથી. જબ એટલે કે જ્યારે. જબ એટલે જ્યારે. પાણી મેં એટલે પાણીમાં. જાતા હાથી જાય છે હાથી. જ્યારે પાણીમાં જાય છે હાથી. ભર ભર સૂંઢ નહાતા હાથી. ભર ભર એટલે કે ભરી ભરીને. સૂંઢ એટલે સૂંઢ. નહાતા એટલે નહાય છે. હાથી એટલે હાથી. સૂંઢ ભરી ભરીને નહાય છે હાથી. અહીં ભાષાંતર થશે સૂંઢ ભરી ભરીને નહાય છે હાથી. હાથી પોતાની સૂંઢ ભરી ભરીને ઉપર પોતાના શરીર ઉપર પાણી નાખે છે અને નહાય છે. સમજાય છે ને બાળકો? તેના પછીની આગલી લીટી છે. તેના પછી કિતને કેલે ખાતા હાથી. કિતને એટલે કેટલા. કેલે એટલે કેળા. ખાતા હાથી ખાય છે હાથી. કેટલા કેળા ખાય છે હાથી. યહ તો નહીં બતાતા હાથી. યહ એટલે તે. તો નહીં બતાતા એટલે તે તો બતાવે નહીં હાથી. હાથી કેટલા કેળા ખાય છે તે બતાવતો નથી. હાથી આપણે જાણતા હોઈએ છીએ કે હાથી કેટલા કેળા આખી લૂમ પોતે મોઢામાં મૂકી દે છે. હાથીનો ખોરાક કેવો હોય તે આપણે જાણીએ છીએ. હાથીને બધાએ જોયો હશે. જોયો છે ને તમે? અને તે કેટલું ખાય છે, તેને કેટલો ખોરાક છે તે પણ આપણે જાણતા હોઈએ છીએ. તે એકી સાથે આખી લૂમ મોઢામાં મૂકી દે છે. એમાં કેટલા કેળા હોય તે આપણે પણ જાણતા હોતા નથી. એટલા માટે અહીં કવિતામાં કવિએ એવું કહ્યું છે કિતને કેલે ખાતા હાથી. કેટલા કેળા ખાય છે હાથી. યહ તો નહીં બતાતા હાથી. તે હાથી આપણને કાંઈ કહેતો નથી. ધમક ધમક આતા હાથી એટલે ધમ ધમ કરતો આવે હાથી. ધમક ધમક જાતા હાથી. ધમધમ કરતો જાય છે હાથી. અહીં આપણે કવિતા જોઈ. બાળકો આ કવિતા તમારે મોઢે કરવાની છે અને ગાવાની પણ છે. તો ચાલો આને કઈ રીતે ગવાય તે પણ હું તમને કહી દઉં કે આ કવિતાને કઈ રીતે ગાઈશું આપણે. તો હું તમને ગાઈને બતાવું છું તે રીતે તમે ઘરે કવિતા ગાવાનો પ્રયત્ન કરજો. અને આ કવિતા તમારે મોઢે કરવાની છે. તમારી નોટમાં લખવાની છે અને મોઢે કરવાની છે. તો કવિતા ગાવાનું શરૂ કરીએ આપણે. ધમક ધમક આતા હાથી. ધમક ધમક જાતા હાથી. अपनी सूंड उठाता हाथी. अपनी सूंड गिराता हाथी. अपनी सूंड हिलाता हाथी. अपनी सूंड घुमाता हाथी. धमक धमक आता हाथी. धमक धमक जाता हाथी. जब पानी में जाता हाथी. भर भर सूंड नहाता हाथी. कितने केले खाता हाथी. यह तो नहीं बताता हाथी. धमक धमक आता हाथी. धमक धमक जाता हाथी. બરાબર ને? આ રીતે તમારે કવિતા ગાવાની છે અને તમારે તમારી નોટમાં આ કવિતા સારા અક્ષરે લખવાની છે. સમજાય છે ને બાળકો? તેના પછી આપણને શબ્દાર્થ આપેલા છે. જુઓ નીચે કવિતાની નીચે શબ્દાર્થ આપેલા છે. જોઈએ. ધમક એટલે કે જોશ, તેજ. બરાબર ને? હાથી ધમધમ કરતો આવે છે એટલે કે જોશથી આવે છે. હાથી આવે ત્યારે તેના પગનો અવાજ આપણને સંભળાય એવો હોય છે. એટલા માટે કવિ અહીં
હાથીને જોશ જોશથી આવે, ધમક ધમક આવે એવી રીતે એણે વર્ણન કરેલું છે. બીજો શબ્દ છે પાની. પાની એટલે જલ, નીર. સલીલ, સલીલ એટલે આ બધા પાણીના સમાનાર્થી શબ્દો છે. પાણીને બીજું શું શું કહેવાય? તો પાની એટલે જલ, નીર, સલીલ. અહીં આ બધા સમાનાર્થી શબ્દો પાણીના આપેલા છે જે આપણે શીખવાના છે. તેના પછી છે હાથી. હાથીને બીજું શું કહેવાય? હાથીનું બીજું નામ શું? ગજ. ગજ એટલે હાથી. તો અહીં તમારે આ 3 શબ્દો છે અને તેના અર્થ પણ આપેલા છે બાજુમાં, તો આને શબ્દાર્થ કહેવાય. તો આ શબ્દો તમારે તમારી નોટમાં લખવાના છે. આ કવિતા આપણે સારી રીતે નોટમાં લખીશું અને આ શબ્દાર્થ પણ તેની સાથે લખીશું. બરાબર છે ને? તો કવિતાના શબ્દો ગુજરાતીમાં અર્થ સાથે તમને આપવામાં આવે છે ફરીવાર. હિન્દીમાં તો તમને વાંચતા આવડતું જ હશે, તેનું ગુજરાતી ફરીવાર હું બોલી જાઉં છું, તે સરસ રીતે સાંભળીને શીખવાનું છે. ધમક ધમક આતા હાથી એટલે કે ધમ ધમ કરતો આવે હાથી, ધમક ધમક જાતા હાથી, જોશ જોશથી જાય હાથી, અપની સૂંઢ ઉઠાતા હાથી, પોતાની સૂંઢ ઊંચી કરે છે હાથી, અપની સૂંઢ ગિરાતા હાથી, પોતાની સૂંઢ નીચી કરે છે હાથી, અપની સૂંઢ હિલાતા હાથી, પોતાની સૂંઢ હલાવે છે હાથી, અપની સૂંઢ ઘુમાતા હાથી, પોતાની સૂંઢને ગોળ ગોળ ફેરવે છે હાથી, ગમક ગમક આતા હાથી. ગમક ગમક એટલે કે જોશ જોશથી આવે હાથી, ગમક ગમક જાતા હાથી, જોશ જોશથી જાય હાથી. જબ પાણી में जाता हाथी, જ્યારે પાણીમાં જાય છે હાથી, ભર ભર સૂંઢ નહાતા હાથી, સૂંઢ ભરી ભરીને નાય છે હાથી, કિતને કેલે ખાતા હાથી, કેટલા કેળા ખાય છે હાથી, યહ તો નહીં બતાતા હાથી, તે તો બતાવતો નથી હાથી. ગમક ગમક આતા હાથી, જોશ જોશથી આવે હાથી, ગમક ગમક જાતા હાથી, ગમક ધમ ધમ જાય છે હાથી, જોશ જોશથી જાય હાથી. બરાબર ને? આપણે 2 વાર કવિતાનું રિવિઝન કરી લીધું અને શબ્દાર્થ પણ જોઈ લીધા. તો તમારે સારા અક્ષરે તમારી હિન્દીની નોટમાં આ કવિતા અને પહેલાં તમે નોટની અંદર કવિતાનું હેડિંગ મારશો, ધમક ધમક આતા હાથી, તેની નીચે લખવાનું છે કવિનું નામ પ્રયાગ શુક્લ, અને પછી તમારે લખવાની છે કવિતા. કવિતા લખી દો, તેના પછી તમારે નીચે લખવાના છે શબ્દાર્થ. આટલું તમારે તમારી નોટમાં લખવાનું છે. સમજાય છે ને બાળકો? તમારી નોટબુક જ્યારે ચેક કરવામાં આવે ત્યારે આટલું લખેલું જોઈશે. બરાબર બાળકો? ચાલો હવે આગળનો વિડીયો પછી જોઈશું.